જા. ઓકે ફ્રેન્ડ્સ, આ જગ્યા પર છે ને થોડુંક કન્ફ્યુઝન થયું છે. બે રસ્તા આવ્યા છે. એક આ રસ્તો છે જે સીધો જઈ રહ્યો છે, અને અહીંથી એક રસ્તો જાય છે. એ રસ્તો નદી ક્રોસ કરીને જાય છે, પણ આપણને આઈડિયો નથી કે કયા રસ્તે જવાનું છે. સો ઓકે 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 બસ તો સેકન્ડ એક વસ્તુ. તમને એમ થતું હશે કે ફોર વ્હીલ લઈને ગયા તો મિલનભાઈ હાલીને કેમ જાય છે, પણ આ જગ્યા પર હાલવાની મોજ જ એવી છે. કંઈક કાંટો વાગી ગયો ભાઈ. સો હલો નમસ્કાર, કેમ છો? ફરીવાર આપ સૌનું આ વિડીયોમાં હાર્દિક સ્વાગત છે. ફ્રેન્ડ્સ, આ જગ્યા પર મને એક બોર્ડ જોવા મળ્યું છે. આની પહેલાં પણ આ રીતની કોઈ જગ્યા ઉપર ગયા છીએ ત્યારે કંઈક નવીન વસ્તુ આપણે જોવા જાણવા મળી છે. સો ફ્રેન્ડ્સ, આ જગ્યા પર તમે જુઓ ને તો એક બોર્ડ મારેલું છે. મેન હાઈવે છે. અહીંથી આગળ તમે બોર્ડથી આગળ આ તરફ જાઓ છો તો જામનગર આવે છે. જામનગર અરાઉન્ડ 35 કિલોમીટર છે. હવે રસ્તાની વાત કરું તો રસ્તો આ રીતનો હાઈવે છે, અને હાઈવેથી અંદરની બાજુએ રસ્તો આવેલો છે. આપણે રસ્તો ક્રોસ કરી લઈએ અને ગાડી તમે જુઓ છો કે આપણે અહીંથી ઉતારી છે, અને આ જ રસ્તા ઉપરથી આપણે ત્યાં જવાનું છે. તો આ રીતની કંઈક જગ્યા, અને અહીંથી ગાડી ઉતારી છે અને આગળ જઈ રહ્યા છીએ આપણે. શું આ જગ્યાનો ઇતિહાસ છે, તમામ વસ્તુ તમારા સૌ સાથે આજના વિડીયોમાં શેર કરવાના છીએ. તો જોડાયેલ રહેજો આ વિડીયોમાં. ચાલો શરૂ કરીએ આજનો વિડીયો. આજનો વિડીયો શરૂ કરતા પહેલાં જય શ્રી રામ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ એન્ડ મહાદેવ. હર ટુ ઓલ. ખતરનાક રસ્તો. હવે અહીંયા ડાઉટ છે કે સીધું જવું કે આ બાજુ. મંદિર સામે છે. મને એવું લાગે અહીંથી સીધું જઈશે. ત્યાં જઈશે. ઓકે ફ્રેન્ડ્સ, આ જગ્યા પર છે ને થોડુંક કન્ફ્યુઝન થયું છે. બે રસ્તા આવ્યા છે. એક આ રસ્તો છે જે સીધો જઈ રહ્યો છે, અને અહીંથી એક રસ્તો જાય છે. એ રસ્તો નદી ક્રોસ કરીને જાય છે, પણ આપણને આઈડિયો નથી કે કયા રસ્તે જવાનું છે. સો ઓકે 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 બસ તો સેકન્ડ એક વસ્તુ દેખાણી છે. ટપકેશ્વર સામે જે ચોપડી રહી ને ત્યાં લખેલું છે ટપકેશ્વર મંદિર તરફ. ત્યાંથી આગળ આ બાજુ લઈ લેજો. ઓકે, સો અહીંથી જવાનું છે. નદી ક્રોસ કરીને આપણે આગળ જશું. ઓકે, ગાડી આવે એ ત્યાં સુધીમાં આપણે આ નદી ક્રોસ કરીએ. ફ્રેન્ડ્સ, અત્યારથી મને એક્સાઇટમેન્ટ કંઈક અલગ લેવલની છે, કેમ કે જે પ્રમાણે રસ્તાની શરૂઆત થઈ ને તો મને એવું લાગે છે કે કંઈક અલગ જ લેવલની વસ્તુ આપણને જોવા મળવાની છે. આ નદીને શું કહેવાય, શું નામ છે આ નદીનું મને ખ્યાલ નથી. ખ્યાલ આવશે તો હું તમને જરૂરથી જણાવીશ. જો કેટલું આ જોરદાર એટમોસ્ફિયર છે સાહેબ. ઓહો હો વાહ, આમાં કાંઈ ઘટે નહીં. અને શાંતિ જોઈ, આટલી શાંતિ આપણા સિટીમાં નહીં જોવા મળતી ભાઈ. જો પાણી, વાહ, હા મોજ છે. ગાડી આવી રહી છે અને આ રીતની કંઈક જગ્યા છે જોરદાર. મને એવું લાગે છે કે મેજોરિટી ઓફ ધ પીપલ કદાચ આ જે વિસ્તાર છે ને એ વિસ્તારની 1 કિલોમીટર કે 2 કિલોમીટરની આસપાસના લોકોને કદાચ ખ્યાલ હશે
પણ બીજા કોઈ લોકોને ખ્યાલ નહીં હોય. સો આ વિડીયો એના માટે છે જે લોકોને ખ્યાલ નથી અને જે લોકો મહાદેવની આવી કોઈ પણ જગ્યા જોવા ઈચ્છતા હોય તો એમના માટે આ વિડીયો છે. તો જોઈએ છીએ, જઈ રહ્યા છીએ. અને આ અનપ્લાન્ડ વિડીયો છે સાહેબ. આ મેં પ્લાન નથી કરેલું, જસ્ટ રસ્તામાં મને દેખાયું તો મેં વિચાર્યું કે આપણે વિડીયો બનાવીએ. સામે જુઓ લખેલું છે કે ત્યાંથી જવાનું છે ટપકેશ્વર મહાદેવના, ટપકેશ્વર નહીં ટંકેશ્વર મહાદેવના મંદિરે. ઓકે, નામ ટપકેશ્વર નથી, ટંકેશ્વર છે. અહીંથી જવાનું છે. ઓકે, ગાડી આવી ગઈ છે. આ બાજુ ત્યાંથી જવાનું છે. મને એવું લાગે છે કે ખોટી જગ્યા ઉપર જાય છે ગાડી. અહીંથી જવાનું છે, અહીંથી જ પિયુષ આવા દો. સાહેબ જો કેટલી મહેનત કરવી પડે આ બધી જગ્યા ગોતવા માટે. અને આવી કોઈ અજુગતી જગ્યા હોય કે જે જગ્યા પર પહેલી વાર જતા હોય તો ખરેખર આપણને નવીન લાગે. સો અને પાછું આ બધી જગ્યા પર કોઈ માણસ દેખાતું નથી. કોઈક આવે તો આપણે કોઈને પૂછી શકીએ. હા ઓકે, એક ભાઈ તો આવે છે, જોઈએ આપણે હવે. ટંકેશ્વર મહાદેવ આ બાજુથી, ટંકેશ્વર મહાદેવ જવું હોય તો અહીંથી સીધું ને? સીધું. ઓકે થેન્ક યુ. ચલો ભાઈ કીધું છે. ગાડી વહી જશે ને 4 વ્હીલ? ઓકે, તો રસ્તો ફાઇનલી મળી ગયો છે. આ જગ્યા પર થોડુંક કન્ફ્યુઝિંગ છે કે ભાઈ કઈ રીતે જવું કઈ રીતે ના જવું, બટ મળી ગયું છે. પણ નદીના કાંઠે હાલ્યા જાય છે ભાઈ. અને રસ્તો જો આગળથી છે એમ કંઈ ખબર જ ના પડે કે ભાઈ કઈ જગ્યાએ જવું. આપણે ગાડા રસ્તો છે. આ જગ્યા ઉપર જે ગાડું હોય ને, ગાડું ટ્રેક્ટર એવી મોટી જગ્યા, મોટા વાહન હલતા હોય, પણ આવી આપણી નાની એવી ગાડીને લઈ જવી મતલબ અઘરી વસ્તુ છે. નીચેથી અડી જવાની બીક લાગે. આ જો બધી વાડી વિસ્તાર ને બધું. હા, જોરદાર જગ્યા છે સાહેબ. આપણે એટલું વિચારીએ કે આ રસ્તો આટલો સરસ મજાનો છે તો જગ્યા કેવી છે જોરદાર. નથી કંઈ ટ્રાફિક, નથી કોઈ ગાડીઓ કે કાંઈ નહીં. એમાંય ભલામણા તમે ચોમાસામાં આ જગ્યા ઉપર આવ્યા હોય તો જમાવટ થઈ જાય. આવ કેડી વિસ્તાર જ છે, કેડીનો જ રસ્તો છે. જગ્યા ઉપર બધું જો વાવણી કરેલી છે. શેની વાવણી કરી હોય ખબર નથી આપણને. પાછળની બાજુએ નદી જાય છે અને આ આપણી કેડી છે. જો સાહેબ આ જગ્યા ઉપર એટલો મોટો ઢોળો આવી ગયો છે કે બીક છે કે કદાચ ગાડી અડી જશે. ટિયાગોની મોજ છે. આઈડી નહીં પણ થોડુંક ધૂળવાળો વિસ્તાર છે એટલે થોડુંક પેલી આમથી આમ થઈ જાય. પણ વિચાર કરો સાહેબ આ મને કેવી અત્યારે આમ અંદરથી મોજના દોરા છૂટતા હશે. કેમ કે ખરેખર આમ રસ્તો એવો જોરદાર છે. અને બધા નથી કહેતા કે ભાઈ મંઝિલથી વધારે રસ્તો ખૂબસૂરત હોય છે, એ જ વસ્તુ સાબિત થાય છે. બહુ મજા આવી રહી છે. અને અત્યારે ઓલમોસ્ટ સાંજના 5 સવા 5 જેવું થયું છે. અને આ વિસ્તારમાં આપણે આવ્યા છીએ. જો તમે એકલા આવતા હોય તો એકલા ન આવો, ગ્રુપમાં આવું. કેમ કે થોડુંક મને અઘરું લાગી રહ્યું છે હવે. તો જઈ રહ્યા છીએ. અને આ જગ્યા ઉપર બાઇક લઈને આવ્યા હોય તો ખરેખર જમાવટ આવી જાય. સો વાડી વિસ્તાર છે, લોકોની વાડીઓ આ જગ્યા ઉપર છે. અને સામે છે ને જો ધજા ફરકે છે અને ત્યાં પણ એક મંદિર છે. તો કયું મંદિર ટંકેશ્વર છે ને એ મને એક્ઝેક્ટ આઈડિયો નથી. હવે ત્યાં જશું ને પછી આપણને ખબર પડશે. તો હવે જઈએ સીધા આપણે ટંકેશ્વર મહાદેવના દર્શન કરવા માટે. સાહેબ આ જગ્યા પર છે ને રસ્તાઓ એવા અઘરા છે ને કે ખરેખર બીક લાગે છે કે હવે ગાડી લઈને જવું કે હાલીને વ્યૂ જવું. પણ જુઓ તમે કેવો રસ્તો છે. આ કેડી છે, આ કેડીની વચ્ચોવચ્ચ આપણે હાલવાનું છે. અને ગાડીમાં આ કોઈ પણ જગ્યાએ પાણો આવી ગયો ને તો ગાડીની પથારી ભરી જાય એવું છે. જો હવે સાહેબ એટલો વિચાર કરો કે આ જગ્યા પર કદાચ બાઇક લઈને આવ્યા હોય તો કેવા મોજના દોરા છૂટે. 4 વ્હીલ છે ને તો થોડીક બીક લાગે આપણને કે ભાઈ ગાડી નીચે અડી જાય ને તો નુકસાની જાય. પણ મને ખરેખર ખૂબ જ આનંદ થઈ રહ્યો છે આ જગ્યા ઉપર જઉં છું ને. બસ હવે મહાદેવના દર્શન થઈ જાય ને તો મોજ આવે. આ જો પાછળ આપણી ગાડી આવી રહી છે. અને હવે થોડોક સારો રસ્તો આવ્યો છે તો પાછા આપણે ગાડીમાં બેસી જશું. તમને કેવી મજા આવી રહી છે એ જણાવજો. કેમ કે આવી જગ્યા હું પહેલી વાર જોવા જઈ રહ્યો છું કે જ્યાં આટલું બધું મને એમ કહે ને કે એક્સાઇટમેન્ટ થઈ રહી છે.
સો બધી જગ્યાએ નદીઓ છે. ફરી પાછી એક નદી આવી છે આ જગ્યા પર, અને ખેતરો બધા જો આમ લીલા છમ છે. જોરદાર જગ્યા છે ભાઈ. આ જો રાઉન્ડ મારીને જવાનું છે. ગાડી જઈ રહી છે આપણી. અહીંયા છે ને સાહેબ, આ મને એમ છે ધાણા વાવ્યા છે. ધાણા જે આપણે દાણાભાજી ખાઈએ છીએ ને, દાણાભાજીની, તો એની વાવણી કરેલી છે આ જગ્યા પર. બસ હવે સામે થોડુંક દેખાઈ રહ્યું છે કે હવે આવી ગયું છે. હાલો આગળ આગળ સાહેબ. જુઓ તમે આ જગ્યા પર એકદમ એમ કહે ને કે ગામડું આવી ગયું છે. અહીંથી આપણે આગળ જઈ રહ્યા છીએ. બળદ ગાડું ને બધું જોરદાર, 2 રાફડા જેવા બળદ આ જગ્યા ઉપર છે. એમ કહે ને કે ગામડાની ઝલક, ગામડાની સુગંધ દેખાય તમને આ જગ્યા પર, તમે ફીલ કરી શકો. અને એને મારા ભોળાનાથનું મંદિર સામેની બાજુએ છે. તો મને જરૂરથી કહેજો કે તમે આ સફર કઈ રીતનું એન્જોય કરી રહ્યા છો. કોમેન્ટો ઊભી ન રહેવી જોઈએ, કેમ કે આવી જગ્યા આપણે પહેલી વાર જોઈ છે. તો જોઈએ હવે આગળ કેવાક દર્શન થાય છે, એ જગ્યાનો શું ઇતિહાસ છે, તમામ વસ્તુ તમારા સૌ સાથે શેર કરવાના છીએ. તમને એમ થતું હશે કે 4 વ્હીલ લઈને ગયા તો મિલનભાઈ હાલીને કેમ જાય છે, પણ આ જગ્યા પર હાલવાની મોજ જ એવી છે. કંઈક કાંટો વાગી ગયો ભાઈ. સાચું ગામડાનું વાતાવરણ, સાચી ગામડાની મોજ એ અત્યારે આપણે લઈ રહ્યા છીએ. અને ટંકેશ્વર મહાદેવના અદ્ભુત દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ. વચ્ચે જે નદીઓ, રસ્તાઓ જે આવ્યા છે ગજબ. આ જગ્યા પર તમે જુઓ ને તો રસ્તો ખરેખર જોરદાર છે. આવો રસ્તો મને નહીં લાગતું કે કદાચ તમે ક્યારેય જોયો હશે, કેમ કે આ લોકોના વિસ્તારમાં અહીંયા જે રહેતા હોય ને એને આ જગ્યા વિશે ખ્યાલ હોય. બહાર આપણી જેમ બહારના લોકો હોય તેને ખ્યાલ ના હોય. તો જોઈએ. અને આ બધી વસ્તુ તમને છે ને સાહેબ ડ્રોનના માધ્યમથી પણ દેખાડવી છે, તો તમને ખરેખર આ વિડીયોમાં મોજ આવી જશે. જોઈએ. હોપ ફોર ધ બેસ્ટ કે અંદર ત્યાં જઈને સરસ મજાના દર્શન થઈ જાય. હવે તો ડ્રાઈવરે લીવર માર્યું, જો આવી ગયું ને એટલે. અત્યાર સુધી છે ને થોડાક શંકામાં હતા કે ભાઈ પહોંચી શકશું કે નહીં પહોંચી શકીએ, પણ હવે અહીંયા આવી ગયા તો મોજમાં આવી ગયા. સીધું લીવર જવા દીધી ગાડી. વાહ. તો ચલો સાથે મળીને ભગવાન ભોળાનાથના અને ટંકેશ્વર મહાદેવના અદ્ભુત દર્શન તમારા સૌ સાથે શેર કરું. ફ્રેન્ડ્સ, અત્યારે આપણે સૌ ભગવાન ભોળાનાથના અદ્ભુત દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ ટંકેશ્વર મહાદેવ મંદિર. મિત્રો, આ જગ્યા એક કુદરતના ખોળે આવેલી જગ્યા છે, અને આ જગ્યા પર જે મહાદેવ બિરાજમાન છે એમને ટંકેશ્વર મહાદેવ કહેવામાં આવે છે. તો ચાલો સાથે મળીને આપણે સૌ ભગવાન ભોળાનાથના અદ્ભુત દર્શન કરીએ. હર હર મહાદેવ. જય ભોલેનાથ, જય શંભો, જય ત્રિપુરારી. હર હર મહાદેવ, જય ભોલેનાથ. મિત્રો, અત્યારે આપણે સર્વે ટંકેશ્વર મહાદેવના દર્શન કરી રહ્યા છીએ. હર હર મહાદેવ, જય શંભો. હા ફ્રેન્ડ્સ, અત્યારે આપણે મંદિરનું જે ઘુમ્મટ જોઈ રહ્યા છીએ ને, એ ઘુમ્મટમાં 12 જ્યોતિર્લિંગો જે છે એનું ચિત્રાંકન કરવામાં આવ્યું છે, જે અત્યારે આપણે જોઈ રહ્યા છીએ. જોરદાર. ખૂબ જ સરસ રીતે આ જગ્યા પર આ મંદિરની વ્યવસ્થા કરવામાં આવી છે. 11/8/2014 તારીખ લખેલી છે. ખંડેરા અને શ્રી ટંકેશ્વર મહાદેવનું મંદિર. ફ્રેન્ડ્સ, આ જગ્યા પર તમે જુઓ ને તો આ જગ્યા પર એકદમ નદીની કાંઠે આ મંદિર આવેલું છે, અને
આ જગ્યા પર કોઈ સાધુ મહાત્મા કે કોઈ પૂજારી અત્યારે આપણને જોવા મળ્યું નથી, જેથી કરીને આપણે આ જગ્યાના ઇતિહાસથી વાકેફ અત્યારે નહીં થઈ શકીએ, પણ ભવિષ્યમાં ગમે ત્યારે આપણને મોકો મળશે તો જરૂરથી આ જગ્યાના ઇતિહાસથી વાકેફ થશું આપણે. મને ખ્યાલ નથી કે આ જગ્યાનો શું ઇતિહાસ છે, તો હું તમારી સાથે એ શેર નહીં કરી શકું, પણ હા, આ જગ્યાની સુંદરતા વિશે જેટલી વાત કરીએ ને એટલી ઓછી પડે, કેમ કે એકદમ નદીનો કાંઠો છે, નદીના કાંઠે જ આ મંદિર આવેલું છે. સુપર. મને આશા છે કે તમને દર્શન ખૂબ સરસ મજાના થયા હશે. અહીંયા આવતી જોઈએ નદી, આ આમથી આવે ને ત્યાં આવતું જોઈએ બધી. શું કે જગ્યા વિશે શું કહેશો? જગ્યા છે જોરદારો, જગ્યામાં કાંઈ ઘટે એમ નથી. હવે આપણે આટલા વર્ષથી આ રૂટ ઉપર જઈએ છીએ, પણ કોઈ દી આપણે વિચાર્યું કે આવી જગ્યા અહીંયા હોઈ શકે? મેં તો ઘણી વાર આમાં અંદર આનો બોર્ડ જોઈને એવું વિચારે કે અંદર જવું જોઈએ, પણ આપણે કોઈ દી આવ્યા નથી. આ પહેલી વખતનો અનુભવ છે અહીંયા આવવાનો. રસ્તો થોડોક અઘરો છે આવવા માટે. બાઇક લઈને આવ્યો હોય તો વધારે મજા આવે. 4 વ્હીલ લઈને ના અવાય, બાઇક લઈને અવાય. માછલી તો જુઓ સાહેબ, તમને દેખાતી હોય વિડીયોમાં તો જુઓ, એ બીતી નથી પાછી. જો વહી જાય ને નકર તો ભાગે. જોરદાર. એક વસ્તુ થોડીક મને દેખાય છે આ જગ્યા પર, થોડુંક પ્લાસ્ટિક દેખાઈ રહ્યું છે. ખરેખર યાર, તમે લોકો જે કોઈ પણ મારા વિડીયો જોવે છે, એ ગમે ત્યારે આવી કોઈ જગ્યાએ જાઓ કે જ્યાં નદી હોય, આવું સરસ વાતાવરણ હોય, તો સાહેબ આ જે બધું પ્લાસ્ટિક દેખાય છે ને, એ પ્લીઝ ફેંકવું નહીં, કેમ કે આ બધા પ્રાણીઓ અંદર રહે છે, માછલીઓ અંદર રહેતી હોય, તેને ખરેખર નુકસાન થાય. તો આટલી વસ્તુ આપણે એક જે કોઈ પણ સારા વ્યક્તિઓ છે જોઈ રહ્યા છે ના કરે એવી મારી એક રિક્વેસ્ટ છે. જો માં ઠેકડા મારશે. ફ્રેન્ડ્સ, આ જગ્યા પર તમે જોશો ને તો લોકોને બેસવા માટેની પણ વ્યવસ્થા આ જગ્યા પર કરવામાં આવી છે. મહાદેવનું મંદિર ખૂબ સરસ મજાનું આપણે દર્શન કર્યા છે. પક્ષીઓ માટે આ જગ્યા પર પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે. એક નાનો એવો પરબ પણ આ જગ્યા પર જોઈ શકીએ છીએ. અને અહીંથી આગળ જતાં આપણે જે તમે જોશો ને તો એક અજુગતી જગ્યા મને જોવા મળી છે. આ જગ્યા પર નાના બાળકો સાથે આવું તો ખાસ એક વસ્તુનું ધ્યાન રાખવું કે થોડુંક આ રીતની જગ્યા છે, અગોચર જેવું છે, તો આ જગ્યા પર સ્નેક હોવાની શક્યતા પૂરેપૂરી છે. આ જગ્યા પર જોશો ને તમે તો એક આ રીતની એ સામેની બાજુએ ડેરી આવેલી છે. આપણને ખ્યાલ નથી કે કેની છે, પણ એ જગ્યા પર છે. આ જગ્યા પર કોઈ અત્યારે આપણને મળ્યું નથી જે આપણને આ જગ્યા વિશે વધારે માહિતી આપી શકે. સો આપણાથી બનતી એક કોશિશ કરી છે કે આ વિડીયો તમારા સુધી પહોંચાડી શકીએ. સો હોપ ફોર ધ બેસ્ટ કે તમને આ વિડીયો ગમ્યો હશે. સામેની જે ડેરી જોવો છે કેની છે ખ્યાલ નથી, અને કઈ રીતે જવું એ પણ ખ્યાલ નથી, તો આપણે અજાણ્યા પાણીમાં જવું ન જોઈએ. આ જગ્યા પર તમે જોશો તો ઘણી બધી માછલીઓ છે, મે બી કદાચ આ જગ્યા પર મગર પણ અંદર હોઈ શકે, તો આપણે એવો રિસ્ક ના લેવો જોઈએ. ત્યાંથી આપણે હવે રિટર્ન બેક જઈ રહ્યા છીએ. ઓકે ફ્રેન્ડ્સ, તો મને આશા છે કે આપ સૌને વિડીયો જોવાની ખૂબ જ મજા આવી ગઈ હશે. જો વિડીયો ગમ્યો હોય તો લોકો સાથે શેર કરજો. આવા જ વિડીયો જોવા માટે આપણે ચેનલ મિલન જાણીને સબસ્ક્રાઇબ કરી લેજો. ફરી મળીશું એક અવનવી જગ્યા સાથે, અવનવા વિડીયો સાથે, અવનવા ઇતિહાસ સાથે. ત્યાં સુધી જય શ્રી રામ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ એન્ડ મહાદેવ હર ટુ ઓલ. આ જગ્યા, આ વિડીયો કેવો લાગ્યો જરૂરથી કોમેન્ટમાં જણાવજો.